નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સેમિસ્ટર 4ના વોલ્ટેજ મલ્ટીપ્લાયરનો પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એનો હેતુ જોઈ લઈએ. ટુ સ્ટડી વોલ્ટેજ મલ્ટીપ્લાયર સર્કિટ, એટલે કે આપેલ વોલ્ટેજ મલ્ટીપ્લાયર પરિપથનો અભ્યાસ કરવો. નીચે સર્કિટ ડાયાગ્રામ છે એ ડ્રો કરેલો છે. એમાં અહીંયા તમે જુઓ તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકેલું છે અને ત્યારબાદ કેપેસિટર છે એના જોડાણ દ્વારા આપણને વોલ્ટેજનું મલ્ટિપ્લિકેશન છે એ મળે. એટલે આપણે ઇનપુટમાં જેટલા વોલ્ટેજ આપ્યા હોય એ આપણને મલ્ટીપ્લાય થઈ અને આઉટપુટમાં મળશે. હવે સર્કિટ આપણે જોઈએ તો અહીંયા આગળ મુખ્ય આપણે જોવાનું છે PQ, QR અને RS, અને નીચે છે AB, BC અને CD. તો અહીંયા તમે જુઓ તો PQની અંદર V0 લખેલું છે, એટલે કે અહીંયાથી જે ઇનપુટ આપેલા હોય, ધારો કે આપણે 10 વોલ્ટ આપ્યા છે તો અહીંયાથી આપણને 10 વોલ્ટનું આઉટપુટ, એટલે કે એ મુજબનું કેપેસિટરમાંથી વોલ્ટેજ પસાર થઈને આપણને આઉટપુટ મળશે. ત્યારબાદ QR લખ્યું છે તો લખ્યું છે 2V0, એટલે જે ઇનપુટમાં આપ્યા એનું 2 ગણું વોલ્ટેજ છે તમને QRની અંદર મળશે. અને અહીંયા RSમાં જુઓ તો એમાં પણ લખ્યું છે 2V0, એટલે એમાં પણ 2 ગણા વોલ્ટેજ છે એ તમને કેપેસિટર થ્રુ મળે. એવી રીતે આપણે નીચે જોઈએ તો ABમાં લખ્યું છે 2V0, ત્યારબાદ BCમાં પણ લખ્યું છે 2V0 અને CDમાં પણ લખ્યું છે 2V0. એટલે એનો અર્થ એવો થાય કે દર વખતે આપણે જ્યારે અહીંયાથી ટ્રાન્સફોર્મર થ્રુ આપણે ઇનપુટ આપશું એટલે દરેક વખતે વોલ્ટેજનું મલ્ટિપ્લિકેશન થશે. કયા છેડાઓમાં? તો કે ABમાં, BCમાં અને CDમાં. એવી જ રીતે જો એ છેડો કોમન રાખીએ અને એની સાથે B જોડીએ, એની સાથે C જોડીએ અને એની સાથે D જોડીએ, તો અહીંયા તમે જુઓ તો AB જોડેલો હોય તો 2 ગણા વોલ્ટેજ મળશે. AC જોડેલો હોય તો 2V0 પ્લસ 2V0 એટલે 4V0, એટલે કે 4 ગણા આઉટપુટ વોલ્ટેજ મળે. અને છેલ્લે જો એ કોમન રાખી અને D સાથે છેડો જોડીએ તો ટોટલ 6 ગણા વોલ્ટેજ છે એ મળે. તો રીડિંગ આપણે એવી જ રીતે લેવાના છે, AB, AC અને AD, અથવા તો AB, BC અને CD. અને ઉપરની ભુજામાં જુઓ તો PQમાં આપણે કનેક્શન રાખશું તો આપણને 1 ગણા વોલ્ટેજ મળશે, એટલે V0 ખાલી. P કોમન રાખી અને R સાથે કનેક્શન કરીએ તો અહીંયા 2V0 પ્લસ V0, એટલે અહીંયા P અને R વચ્ચે 3 ગણા વોલ્ટેજ મળે. અને P અને S વિચારો તો 2 + 2 + 1, એટલે ટોટલ આપણને 5 ગણા વોલ્ટેજ મળે. માટે સર્કિટને આપણે વોલ્ટેજ મલ્ટીપ્લાયર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ જે મૂક્યું છે એ AC ટ્રાન્સફોર્મર છે. એટલે સૌથી પહેલાં આપણે પહેલું ઓબ્ઝર્વેશન ટેબલ જોઈએ તો આપણે સૌથી પહેલાં શું નોટ ડાઉન કરવાનું છે? વોલ્ટેજ એક્રોસ કેપેસિટર એન્ડ ઇનપુટ AC વોલ્ટેજ. તો આપણે જાણીએ છીએ ટ્રાન્સફોર્મરથી આપણને AC વોલ્ટેજ મળે, એટલે સૌથી પહેલાં આપણે AC ઇનપુટ છે કયા આપણે રીડિંગ લેવાના છે એ પહેલાં નોંધી લેશું. એટલે અહીંયા V આવશે. ત્યારબાદ છે પીક વોલ્ટેજ. પીક વોલ્ટેજ કરવું હોય તો શું કરવાનું? તો કે આપેલા જે વોલ્ટેજ આપણને જે મળ્યા છે AC, એની સાથે √2 ગુણી નાખો એટલે આપણને મળશે V0. એટલે જે સર્કિટમાં આપણે એપ્લાય કરીએ છીએ એ આપણે કયા હોય તો કે પીક વોલ્ટેજ, જેને આપણે V0 તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ દરેક કેપેસિટરમાં આપણને કેટલા વોલ્ટેજ મળે છે એ આપણે નોંધતા જવાનું છે. એટલે કેપેસિટર એટલે તમે જુઓ તો અહીંયા ઉપર સર્કિટમાં લખેલું છે C1, C3, C5, C2, C4 અને C6. એટલે મેં જે વાત કરી કે PQ, QR અને RS અને AB, BC અને CD, એમાં તમે વોલ્ટેજ માપો એટલે તમને આ ટેબલ છે એ મળી જશે, C1 થી લઈ અને C6 સુધી. એટલે કેપેસિટર થ્રુ આપણને કેટલા વોલ્ટેજ મળે છે એ નોંધવાનું થાય. એટલે અહીંયા આપણે જ્યારે વોલ્ટેજ નોંધશું ત્યારે આપણે આપણું જે મીટર છે એમાં ACની રેન્જ રાખશું. પછી જ્યારે કેપેસિટરમાં નોંધવાના છે ત્યારે આપણે, કારણ કે કેપેસિટર છે એ DC વોલ્ટેજ આપણને દેખાડશે, એટલે આપણે DC રેન્જ ચેન્જ કરી અને પછી અહીંયાથી રીડિંગ લેશું. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. સર્કિટ છે એ બહુ ઇઝી છે, આમાં બહુ આપણે કંઈ જોડવાનું નથી. અહીંયા આગળ ટ્રાન્સફોર્મર મૂકેલું છે. ટ્રાન્સફોર્મરમાં એક છેડો છે એ કોમન છે અને અહીંયા આગળ બીજા અલગ અલગ વોલ્ટેજની રેન્જ આપેલી છે. એટલે ધારો કે અત્યારે તમે આ બંને છેડા કનેક્ટ કરો તો ઇનપુટમાં AC 6 વોલ્ટ મળશે. પછી આ બંને છેડા કનેક્ટ કરો તો તમને 12 વોલ્ટ મળે. અને આ બંને છેડા કનેક્ટ કરો તો અહીંયા 16 લખ્યું છે, આ બંનેમાં 16 વોલ્ટેજ મળશે.
તો સૌથી પહેલાં અત્યારે મેં 12 વોલ્ટ છે એમાં જોડેલું છે. તો આપણે ટ્રાન્સફોર્મર છે એ શરૂ કરીએ. આપણું મીટર છે. મીટરમાં અત્યારે મેં એસી રેન્જ રાખી છે, કારણ કે અહીંયાથી તમને ટ્રાન્સફોર્મરમાંથી એસી મળશે. હવે આપણે શરૂ કરીએ એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને 12.04 વોલ્ટેજ છે એ મળે છે, જે એસી વોલ્ટેજ છે. તો આ જે 12.04 છે એ આપણે ક્યાં નોંધવાના છે? તો કે અહીંયા આગળ પહેલું ટેબલ છે એસી ઇનપુટ વોલ્ટેજ, તો 12.04 એની સાથે √2 મલ્ટીપ્લાય કરો એટલે તમને પીક વોલ્ટેજ એટલે V0 મળી જશે. એ આપણે અહીંયા આગળ નોંધશું. હવે આ જે ઇનપુટ છે એ ઇનપુટ છે એને આપણી જે આ સર્કિટ છે અહીંયા તમે બોર્ડ જુઓ તો આખું ઉપર સર્કિટ ડ્રો કરેલી છે. આ PQ, QR અને RS, AB, BC અને CD. તો અહીંયા છે C1 કેપેસિટર, C3 ને C5, નીચે છે C2, C4 અને C6. તો આ જે બે ઇનપુટના છેડા છે એને આપણે અહીંયા આગળ ઇનપુટમાં આપી દઈશું. હવે આપણે રીડિંગ લેવા માટે શું કરવાનું? તો કે બીજા બે પ્રોબ લઈ અને મીટરમાં લગાડી દેવાના. અને હવે આપણે કેપેસિટરમાંથી માપવાનું છે, એટલે આની રેન્જ છે આપણે ડીસી કરી નાખશું. તો ડીસી રેન્જ કરી હવે આપણે દરેક કેપેસિટર છે એમાં અલગ અલગ આમ પ્રોબ આવી રીતે ચેન્જ કરતા જશું અને આપણને C1 થી C6 સુધીના રીડિંગ મળે. તો પહેલું જે લઈએ છીએ આપણે આ C1, બરાબર. તો આ C1માં કનેક્ટ કર્યું તો અહીંયા ડીસી વોલ્ટેજ મળ્યા 15.3. તો એ અહીંયા આગળ ટેબલમાં C1માં નોંધી લેવાનું. ત્યારબાદ C2 ક્યાં છે? તો કે C2 નીચેની ભૂજાઓમાં, એટલે અહીંયા આગળ. તો આ C2 છે એમાં આપણને મળે છે 31.7. તો એ અહીંયા આવશે C2. એવી જ રીતે આ થયું C3. તો C3 છે 32 વોલ્ટેજ મળ્યા, તો C3 નોંધી લેશું. ત્યારબાદ નીચે આવી જઈએ ફરી પાછા, એટલે C4 32 વોલ્ટેજ, C5 32.1 અને C6. તો ટોટલ 6 કેપેસિટર છે અને 6 કેપેસિટરમાં કેપેસિટર થ્રુ ડીસી વોલ્ટેજ જે મળતા હોય એ તમારે વોલ્ટેજ છે એ બધા નોંધી લેવાના. અત્યારે આપણે જે ઇનપુટ સપ્લાય આપેલું છે એ 12 વોલ્ટ એસી આપેલું છે, એની પીક વેલ્યુ કેલ્ક્યુલેટ કરી નાખવાની, એટલે √2 મલ્ટીપ્લાય કરી નાખવાનું અને પછી ડીસી કેપેસિટર છે એ તમારે નોંધી લેવાનું. હવે નીચેના ટેબલમાં શું નોંધવાનું છે? ફરી પાછું તો અહીંયા બી કરીને બીજું ઓબ્ઝર્વેશન ટેબલ બનાવેલું છે. આઉટપુટ ડીસી વોલ્ટેજ બિટવીન ગિવન આઉટપુટ પોઈન્ટ્સ V. એટલે અત્યારે જે આપણે 12 વોલ્ટ આપેલા છે એસી, એના આપણને V0 અહીંયા આગળ કેલ્ક્યુલેશનમાં મળ્યા હોય. હવે અહીંયા ઉપર જુઓ તો લખ્યું છે AB, AC, AD. તો આપણે સર્કિટ જોઈએ તો AB, AC, AD શું છે? તો કે AB એટલે આ બંને છેડા, AC એટલે આ બંને અને AD એટલે આ બંને. એટલે કે એક છેડો અહીંયા કોમન રાખી દેવાનો અને એક છેડો બદલાવતા જવાનો B, C અને Dમાં. એટલે 2 ગણા વોલ્ટેજ, 4 ગણા વોલ્ટેજ અને 6 ગણા વોલ્ટેજ મળે. એવી જ રીતે ઉપર જુઓ તો PQ, PR અને PS આવી રીતે તમે માપો વોલ્ટેજ, એટલે 1 ગણા, 3 ગણા અને 5 ગણા એ વોલ્ટેજ મળશે. તો એ આપણે અહીંયા આગળ નોંધતા જવાના છે લાઇનમાં. તો AB, AC, AD, PQ, PR અને PS. તો હવે પહેલાં AB માપી લઈએ. તો અહીંયા નીચેની બાજુએ ABCD છેડા આપેલા છે, એટલે આ એક છેડો કોમન કરી નાખીશ. તો અહીંયા આગળ AB માપીએ તો હમણાં પણ આપણે એ માપેલું જ હતું 32.0, એ નોંધી લેવાનું. પછી આ છેડો કોમન જ રાખવાનો, અહીંયા Cમાં મૂકીએ એટલે આ 2 + 2 તો 4 ગણા, તો આપણને મળ્યું 64.3. અને છેલ્લે D એટલે કે ADનું રીડિંગ આવ્યું, એ આવ્યું 96.4 વોલ્ટ. તો એ ADમાં નોંધી લઈશું. પછી ઉપરની ભૂજામાં જઈએ તો P છે એને આપણે કોમન લઈ લઈશું અને PQ
તો એ મળ્યા 16.9. PR તો એ મળ્યા 48.2 વોલ્ટ. અને છેલ્લે મળે છે PS તો એ મળ્યા 80.4. તો 2 ગણા 3 ગણા 5 ગણા 1 ગણા 3 ગણા અને 5 ગણા અને 2 4 અને 6 ગણા વોલ્ટેજ મળ્યા. તો એ આપણે આખી આડી લાઈનમાં અહીંયા આગળ નોંધી લેવાના છે બધા છે. એટલે આ બીજું ટેબલ છે એ આપણે કમ્પ્લીટ કર્યું. આપેલા એક જે આપણે ઇનપુટ છે આપ્યું હતું 12 વોલ્ટ, એની માટે આપણે એક આખું ટેબલ છે એ કમ્પ્લીટ કર્યું. આવી રીતે જો બીજું રીડિંગ લેવું હોય ધારો કે, તો શું કરવાનું? તો આપણે હવે જે આપણું ઇનપુટ છે એને બદલાવશું. એટલે ઇનપુટ આપણે અત્યારે મેં ધારો કે 12 વોલ્ટ રાખ્યા હતા, તો આ 12 વોલ્ટવાળો છેડો છે એને ખોલી અને 16 વોલ્ટમાં લગાડી દઈએ. અને ફરી પાછું પ્રોસિજર છે એ આખી રિપીટ કરવાની. એટલે ફરી પાછું મીટર લઈ અને પહેલાં આપણે એનું એસી માપી લઈશું. તો અહીંયા જુઓ તો 16.0 મળે છે એસીમાં. તો હવે આપણે જેમ 12 વોલ્ટમાંનું ઇનપુટ આપ્યું હતું સર્કિટમાં, એવી જ રીતે 16 વોલ્ટનું ઇનપુટ આપી અને ફરીથી પાછો આખો પ્રેક્ટિકલ છે એ આપણે રિપીટ કરવાનો. એટલે મેં અહીંયા આગળ 16 વોલ્ટ હવે પાછા આપી દીધા, એપ્લાય કરી દીધા. ફરી પાછા 6 કેપેસિટરના પહેલાં રીડિંગ લ્યો, C1 C2 C3 C4 C5 અને C6. અને ફરી પાછું એ તમારે અહીંયા ટેબલમાં બીજી લાઇનમાં નોંધવાનું. પહેલાં જે બનાવી હતી એવી જ રીતે બીજી લાઇનમાં કેપેસિટરના રીડિંગ નોંધી લ્યો. ફરી પાછા નીચેના ટેબલમાં જેમ આપણે AB AC AD માપ્યું હતું અને PQ PR અને PS માપ્યું હતું, એમ પાછું અહીંયા બીજું રીડિંગ છે એ નોંધી લ્યો. તો એ બીજા ઇનપુટ વોલ્ટેજ માટેના રીડિંગ થઈ ગયા. જનરલી આપણે 2 થી 3 અલગ અલગ ઇનપુટ વોલ્ટેજ માટે રીડિંગ છે એ લેતા હોઈએ છીએ. તો એવી જ રીતે તમારી એક્ઝામમાં પણ તમને કહે કે 2 વોલ્ટ ઇનપુટ વોલ્ટેજ માટે કે 3 માટે રીડિંગ લ્યો, તો એવી રીતે તમારે રીડિંગ લેવાના થાય. એટલે કે B સુધી આવો એટલે તમારું આખું ઓબ્ઝર્વેશન પાર્ટ છે એ તમારો પૂરો થઈ ગયો. હવે આપણે આગળ જઈએ એટલે આપણે આગળ કેલ્ક્યુલેશન કરવાની છે. તો કેલ્ક્યુલેશનમાં સૌથી પહેલાં શું કરશું? તો કે અહીંયા C કરીને એક બીજું ટેબલ બનાવેલું છે, એમાં લખ્યું છે રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ વિથ VO. એટલે VO એટલે શું હતું? તો આપણા જે પીક વોલ્ટેજ અહીંયા હતા 12 × √2 જે કરેલું હતું, એ પીક વોલ્ટેજ છે. એ પીક વોલ્ટેજને તમારે આપણું જે અહીંયા ઉપર V ઇનપુટ મળ્યું હતું એની સાથે ભાગી નાખવાનું છે. તો અહીંયા ધારો કે પહેલું જે 12 વોલ્ટનું રીડિંગ મળ્યું હતું એ 12 વોલ્ટના રીડિંગને આપણે એના જ 12 વોલ્ટના પીક વેલ્યુ સાથે ભાગી નાખશું. એટલે V_VO અહીંયા તમને લખેલું છે V_VO એ કરી અને આપણે અહીંયા આગળ એક લાઈન બનાવવાની. એવી જ રીતે 16 વોલ્ટ માટે રીડિંગ લીધા હોય તો 16 વોલ્ટના VO ની સાથે તમારે એનું જે આઉટપુટ મળ્યું હતું Vin એ પાછું ભાગી અને પાછું અહીંયા બીજી લાઈન છે એ આડી લખી નાખવાની. એવી રીતે ક્રમશઃ તમારે રીડિંગમાં ભાગાકાર કરવાનો છે. એટલે ઇનપુટ વોલ્ટેજ એટલે કે VO જે પીક વોલ્ટેજ હતા એની સાથે આપણને જે Vin મળ્યા એ બધાનો ભાગાકાર કરી નાખવાનો થાય. એ ભાગાકાર કરો, એ ભાગાકાર છે એ લગભગ કેવો હોય? તો કે અહીંયા જે પહેલું હતું AB, AB વોલ્ટેજ છે એ તમે સર્કિટમાં જુઓ તો કેવા છે? તો કે 2 ગણા છે. પછી ધારો કે AC જુઓ તો AC વોલ્ટેજ છે એ 4 ગણા છે. અને AD જુઓ તો AD વોલ્ટેજ છે એ 6 ગણા છે. તો પછી શું કરશું આપણે? એક પ્રકારની ત્રુટિ શોધવા માટે કાં તો થિયોરિટિકલ રેશિયો શોધવા માટે, તો કે ABના જે રીડિંગ મળ્યા હોય એ બધાને 2 માંથી માઇનસ કરી નાખવાના. કારણ કે એ વોલ્ટેજ કેટલા છે? તો કે 2 ગણા છે. AC છે એ કેટલા છે? તો કે 4 ગણા છે. તો ACના વોલ્ટેજના જે રીડિંગ આવ્યા હોય, આ ભાગાકાર કર્યા પછીની વાત છે, તો ભાગાકાર કરીને તો ACના વોલ્ટેજને 4 માંથી ભાગી નાખો, માઇનસ કરી નાખો. ADના વોલ્ટેજ છે એને 6 માંથી માઇનસ કરી નાખો. એવી જ રીતે PQ છે તો એ 1 ગણું હતું તો એને 1 માંથી માઇનસ કરો. PR છે એને 3 માંથી માઇનસ કરો અને PS છે એને 5 માંથી માઇનસ કરો. એટલે તમને નવું એક ટેબલ પાછું નીચે છે એ મળશે. આ ટેબલ મળે પછી શું કરવાનું? તો પછી તમારે 2 ગ્રાફ અલગ અલગ પ્લોટ કરવાના છે. તો તમે પહેલો ગ્રાફ જુઓ તો વોલ્ટેજ રેશિયો અને પીક વોલ્ટેજ VO. તો પીક વોલ્ટેજ છે એ કયા છે? તો કે વોલ્ટેજ રેશિયો એટલે આપણે જે અહીંયા આગળ વોલ્ટેજ રેશિયો ફાઇન્ડ કર્યા છે અને આમાં
તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ રેશિયો, એટલે વોલ્ટેજ રેશિયો આપણને જે અહીંયા સી નંબરના ટેબલમાં મળ્યો છે એ વોલ્ટેજ રેશિયો છે. એ વોલ્ટેજ રેશિયોની સાથે અહીંયા જે પીક વોલ્ટેજના બે રીડિંગ આપણે કીધા હતા, ધારો કે 12 વોલ્ટ અને 16 વોલ્ટ, એની માટે ધારો કે પહેલું રીડિંગ આવ્યું હોય એ 12 વોલ્ટનું છે, તો આ પહેલી આડી લાઈન છે એ આખી 12 વોલ્ટની હશે રેશિયોની. તો એના પોઈન્ટ છે એ બધા અહીંયા આગળ તમારે કરતા જવાના છે. એટલે એની માટે તમારે અહીંયા સ્કેલ માપ લેવું પડે, અને એ સ્કેલ માપ ઉપરથી તમે પહેલાં 12 વોલ્ટના રીડિંગને સિલેક્ટ કરો, અને 12 વોલ્ટના રીડિંગ છે એને તમે લાઇનમાં પ્લોટ કરો તો આવી રીતે આડી લાઇન છે એ મળતી જશે. ધીરે ધીરે વોલ્ટેજ છે એમાં રેશિયોમાં વધારો થતો જાય. એટલે કે પીક વોલ્ટેજ જો તમારી પાસે 2 હોય તો તમે 2 આવી રીતે લાઇન છે કે 3 આ રીતે લાઇન આડી છે એ દોરી શકો. ત્યારબાદ બીજો ગ્રાફ છે, એમાં છે થિયોરિટિકલ રેશિયો V/VO વર્સિસ એરર. તો થિયોરિટિકલ રેશિયો માટે તમારે ખાલી એક જ રીડિંગને સિલેક્ટ કરવાનું છે. એક રીડિંગને સિલેક્ટ કરવું એટલે ધારો કે અહીંયા આગળ પહેલું જે રીડિંગ લીધું હોય 12 વોલ્ટનું, એ 12 વોલ્ટના રીડિંગ માટે અહીંયા જે નીચે જે થિયોરિટિકલ રેશિયો મળ્યો છે એને સિલેક્ટ કરી અને તમારે ગ્રાફ પ્લોટ કરવાનો થાય. એટલે થિયોરિટિકલ રેશિયો એટલે કયો લેશું, તો કે આ જે આવ્યા હોય એ, અને એની સાથે તમને જે એરર મળી હોય એ એરરનો તમારે ગ્રાફ છે એ પ્લોટ કરવાનો છે. બરાબર. તો આ રીતે 2 ગ્રાફ પ્લોટ કરવાના અને અલગ અલગ છે એ તમારે રીડિંગ લેવાના થાય, અને સર્કિટ ડાયાગ્રામ છે એ પાકો કરીને તમારે ડ્રો કરવાનો થશે.